ભરૂચમાં ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું। વીજ લાઇનના વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ। ઈશુદાન ગઢવીના સરકાર પર આકરા પ્રહારો। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ખેડૂત સ્વાભિમાન સંમેલન યોજાયું। વીજ થાંભલા અને હાઈટેન્શન લાઇન માટે ખેડૂતોની સંમતિ વિના જમીન ઉપયોગના આક્ષેપો સાથે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો। ઈશુદાન ગઢવીએ સરકાર તંત્ર અને ઉદ્યોગપતિઓની મિલીભગતનો આક્ષેપ કરી જમીનના બજાર ભાવના 4 ગણું વળતર અથવા માસિક ભાડું અને કંપનીના નફામાં હિસ્સો આપવાની માંગ કરી। ચેતર વસાવા અને મનસુખ વસાવાના મુદ્દે પણ તેમણે ભાજપ પર પ્રહાર કર્યા। મેં મુલાકાત એકચ્યુઅલી હું લઈ ચૂક્યો છું અને ચેતરભાઈ વસાવા જે આદિવાસી સમાજનો અવાજ બન્યું એને ભાજપે ખોટી રીતે જેલમાં નાખ્યો છે અને અંબાજીથી ઉમરગામ સુધી મારો આદિવાસી સમાજનો બદલો લેશે। આદિવાસી સમાજ અંગ્રેજોની સામે ઝૂક્યો નથી। આ ભાજપની કોઈ ઓકાત નથી કે મારા આદિવાસી સમાજને ઝુકાવી દે। બીજું કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે અને આદિવાસી સમાજનો હીરો ટૂંક સમયમાં કદાચ બની શકે કે આજે અથવા તો થોડા દિવસમાં જ ચેતરભાઈ વસાવા બહાર આવી જશે અને ભાજપની તાકાત નથી કે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને ઝુકાવી શકે। એટલે આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એના ઉપર દમન ગુજારવા ભાજપે આકાશ પાતાળ એક કર્યા છે। ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે કમસે કમ અમારી સાથે રહો। તમે લડી નથી શકતા, તમે બોલી નથી શકતા, તમે રસ્તા ઉપર ઉતરી નથી શકતા, તમે આંદોલન કરી નથી શકતા, કંઈ વાંધો નહીં, અમે કરીશું આંદોલન, અમે લડીશું, અમે તમારી માટે બોલીશું, અમે તમારી માટે અવાજ ઉઠાવીશું, અમે તમારી માટે લાઠી ખાઈશું, અમે તમારી માટે જેલ જશું। પણ અમે જેલ જઈએ પછી ભાજપમાં એક પણ મત ન પડવો જોઈએ। એ મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, મધ્યમ વર્ગ, સરકારી કર્મચારીઓ અને મહિલાઓની જવાબદારી છે એ કહેવા પણ હું અપીલ કરું છું ગુજરાતની જનતા। સાંસદ મનસુખ વસાવા પણ આદિવાસીઓ માટે લડત લડી રહ્યા છે અને હમણાં પણ ગાંધીનગર એમને તેવું આવ્યું હતું। સાંસદ મનસુખભાઈ વસાવા દેખાડો કરે છે, લડી નથી રહ્યા। જો લડી રહ્યા હોય તો છેતરભાઈની જેમ જેલમાં હોય, જેલમાં નથી। જ્યાં સુધી સાંસદ મનસુખ વસાવાજી જેલમાં ન જાય, 6-3 મહિના સુધી ચેતરભાઈ ગયા ત્યાં સુધી એ લડ્યા છે એવું ન કહી શકાય। એટલા માટે કે જે કેસમાં ચેતરભાઈ વસાવાને સ્પીડમાં સજા થઈ, એ પહેલા પણ જામીન ઉપર હતા, કેસ ચાલી ગયો। એ કેસ શું હતો કે એક આદિવાસી ખેડૂતને ખેતરમાં રાત્રે 2 વાગે વનકર્મીઓ જેલમાં ગયા, ખેતરમાં ગયા હતા અને એ મામલે ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો હતો। તો એ વિસ્તાર તો મનસુખભાઈ નો હતો, તો પહેલા તો મનસુખભાઈ અવાજ ઉઠાવવાની જરૂર હતી, ચેતરભાઈ તો પછી ઉઠાવવાની જરૂર હતી। તો મનસુખભાઈ એ સમયે કેમ ઉઠાવ્યું નહીં? એટલે અત્યારે આદિવાસીઓ ભાજપથી વિમુખ થયા છે। એટલે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ મનસુખભાઈને એવું કીધું છે કે દેખાડો કરો તમે આદિવાસી સમાજના મસીહા છો એવું, નહીં તો ચેતરભાઈ વસાવા ઉમરગામથી અંબાજી સુધી બધી સીટો જીતી જશે। એટલા માટે તેના નાટક છે। પણ સાચા જો હોય તો 3 મહિના જેલમાં જાય તો ખબર પડે મનસુખભાઈ। આવનાર સમયમાં ખેડૂતોને લઈને આમ આદમી પાર્ટીની શું વ્યૂહરચના હશે અને કેવી રીતે લડત લડાશે? આમ આદમી પાર્ટી સતત લડત લડી રહી છે। આપણે જોયું હશે કે કડદાકાંડ હોય કે સૌરાષ્ટ્રમાંથી આખા ગુજરાતમાં કિસાન મહાપંચાયતો વિવિધ મુદ્દે કરી 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કરવું પડ્યું। હાઈટેન્શન લાઇનના મુદ્દા હોય, કિસાન મહાપંચાયતો ગાંધીનગરમાં 1 દિવસનો પ્રતિક ઉપવાસ કર્યું, હમણાં જ તમે જોયું હશે 1 મહિના પહેલા। અને સતત અમે લડી રહ્યા છીએ। આજે ભરૂચમાં પણ સંમેલન છે ખેડૂતોનું। આ સહિત જ્યાં જ્યાં ખેડૂતો લડી રહ્યા છે એ મામલામાં અમે ખેડૂતોને એટલું કહી છે કે અમે લડતની તમારી સાથે છીએ, પણ આ અહંકારી રાવણ જેવી સત્તા સામે માત્ર આંદોલનોથી હવે નિરાકરણ નહીં આવે। સરકાર બદલો, તમારી પોતાની આમ લોકોની, આમ જનતાની, આમ આદમી સરકાર લાવો અને નિર્ણયો કરો તમારે સરકારમાં બેસીને। ખેડૂતોની લેખિત સંમતિ વગર એ લોકો વીજ પોલ નાખી નહીં શકતા ખેડૂતના જમીનમાં પોતાની, તો એના માટે શું કાયદાકીય, ખેડૂત માટે શું છે કાયદા? અત્યારે અંગ્રેજ સરકારનો કાયદો ચાલી રહ્યો છે, હજી પણ એમાં બદલાવવામાં આવ્યું નથી। આ લોકો જે નવા કાનૂન કે જે લાવે છે એ લોકો વળતરને લઈને લાવે છે, એવું હજી એમાં પ્રાવધાન નથી કે ખેડૂતને પૂછ્યા વિના જમીનમાં ઘૂસી ન શકાય। આમ આદમી પાર્ટીની સરકાર આવશે, મેં આનો અભ્યાસ કર્યો છે। જે કંપનીઓ આવશે યા તો ભાડું આપશે યા તો નફામાં પ્રોફિટ આપશે, અને જ્યાં સુધી મારો ખેડૂત સહમત નહીં થાય ત્યાં સુધી ખેડૂતના ખેતરમાં કલેક્ટર કે એસપી ની તો શું, કંપનીઓ વાળાથી શું, મુખ્યમંત્રીના બાપની તાકાત નથી કે એ ખેતરમાં જઈ શકે। આવો કાયદો લાવીશું। શું તમે માનો છો કે સરકાર અને ઉદ્યોગપતિઓ મળીને ખેડૂતોનું દમન કરી રહ્યા છે? બિલકુલ। આ સરકાર છે, ઉદ્યોગપતિઓ ખેડૂતો પાસે ક્યાં આવે છે ભાઈ?
કંપનીઓવાળા ખેડૂતો પાસે આપણે જમીન લેવી હોય તો ખેડૂતના માલિક પાસે જઈએ છીએ ને, અથવા તો આપણે દુકાન લેવી હોય તો દુકાનના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ ભાઈ? કંપની લેવી હોય તો આપણે કંપનીના માલિક પાસે જઈએ છીએ કે સરકાર પાસે જઈએ? આ કંપનીઓ સરકાર પાસે કેમ ગઈ? સરકારને ફંડ આપે છે, સરકારના નેતાઓને ફંડ આપે છે ચૂંટણીઓ લડવાનું. આ કંપનીઓ અધિકારીઓને પાછલા દરવાજે નાણાં આપે છે, અને એટલા માટે થઈ અને સરકાર છે એ ઉદ્યોગપતિઓની દલાલી કરીને મારા ખેડૂતો ઉપર દમન ગુજારે છે. આ છેલ્લી તમને સરકારને કહીએ છીએ કે 1.5 વર્ષ છે, જો તમે વ્યવસ્થિત નહીં કરો તો આ જ ખેડૂતો, આ જ ગરીબો, વંચિતો, શોષિતો, મજૂરો, શ્રમિકો, ભાગ્યાઓ તમને ઉકેડીને ફેંકી દેશે ને પોતાની સરકાર બનાવી લેશે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.